નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતમાં નેશનલ હાઈવે 48 કોસંબા નજીક અકસ્માત સર્જાયા હોવાની ઘટના સામે આવી છે. સુરતમાં નેશનલ હાઈવે 48 પર કોસંબા નજીક અકસ્માત સર્જાયા હોવાની ઘટના સામે આવી છે, જેમાં એક સાથે 4 તોતિંગ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો છે, જેમાં 3 સિમેન્ટ ભરેલા ટ્રેલર અને એક મુસાફર ભરેલી લક્ઝરી બસ એકબીજા પાછળ અથડાયા હતા. અકસ્માતમાં એક વ્યક્તિનો હાથ કપાયો છે, જ્યારે અન્ય કેટલાક લોકોને સામાન્ય ઈજા થવા પામી છે. તમામ લોકોને 108 વડે હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતને લઈને હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. જિલ્લા ટ્રાફિક અને કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા છે. વાહનો સાઈડ પર કરી ટ્રાફિક ખુલ્લો કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.